આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને હોંગકોંગમાં રમાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તંત્રએ તે સમયે કરેલી કામગીરીની વિગતો આપી. इस पूरे रूप में 90 से ज़्यादा एम्बुलेंसेस हो या 60 से ज़्यादा हमारे फायर ब्रिगेड फायर फाइटर्स हों और दूसरे मशीनरीज हो, उसका उपयोग किया गया और इमीडिएटली ग्रीन चैनल किया गया. इसके साथ साथ क्योंकि ये जो परिसर था इसमें दीवार थे, इस दीवार को तोड़ा गया और इमीडिएटली जो ये प्लेन क्रैश के इंसिडेंट थे इसका बॉडीज जो उसको इवैक्यूएशन इमीडिएटली हॉस्पिटल में किया गया. વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 547 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. દુર્ઘટનાની પ્રથમ વર્ષી આજે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું, આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ન્યૂ મેન્ટલ કેમ્પસ રાજ્યના અગ્રણી આરોગ્ય સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે નિર્માણ પામશે, જે વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે એની હોસ્પિટલ અને એમના મેચ વગેરેનું ત્યાં આયોજન કરીશું. 2 પાર્ટની અંદર આ પ્રોજેક્ટને કરવામાં આવ્યો છે. ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જી દ્વારા અંદાજે 2000 કરોડના રોકાણ સાથે સ્થાપનાર નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્યની ઉર્જા સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છના ખાવડામાં આકાર રહી રહેલો 37 ગીગાવોટનો રિન્યુએબલ હાઇબ્રિડ પાર્ક પૂર્ણ થતાં ગુજરાત દેશની ઉર્જા રાજધાની બની જશે. શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાત આજે વિશ્વભરના ઉદ્યોગકારો સાથે રોકાણનું મનપસંદ સ્થળ બન્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં આત્મનિર્ભર ઉર્જા અર્થતંત્ર દ્વારા ગુજરાત મહત્વનું યોગદાન આપશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી રૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પ્રાથમિક શાળામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરીથી પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિર યોજાશે. દમણ ભાજપા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે રક્તદાન શિબિર યોજાઈ 300 યુનિટ રક્ત એકત્ર કરાયું. ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની બેન્ટલી સિસ્ટમ્સ વચ્ચે સમજૂતી કરાર MOU થયા છે, જેનાથી રાજ્યની તમામ 16 સરકારી ઇજનેરી અને 31 સરકારી પોલિટેકનિક કોલેજના 14,800થી વધુ વિદ્યાર્થીઓ અને 300થી વધુ અધ્યાપકોને નિઃશુલ્ક આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળશે. સરકાર કોઈપણ પ્રકારના નાણાકીય ભારણ વિના વિદ્યાર્થીઓને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર નેટવર્ક અને ડિજિટલ ટ્વિન જેવા ક્ષેત્રોમાં અદ્યતન પ્રેક્ટિકલ તાલીમ આપશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કામાં જિલ્લા સાયબર પોલીસે જિલ્લાના વિવિધ બેંક ખાતામાં કરેલી તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો. સમન્વય અને NCCRP પોર્ટલ પરની ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન કેટલાક શંકાસ્પદ ખાતાધારકો દ્વારા પોતાના ખાતાઓ ભાડે આપી બદલામાં કમિશન મેળવવામાં આવતું હોવાનું બહાર આવ્યું. તપાસમાં બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં કુલ 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 282 કરોડના જ્યારે કેનેરા બેંકના એક ખાતામાં 97 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 37 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી CCTV કેમેરાને પોલીસ સર્વેલન્સ માળખા સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રિયલ ટાઈમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગથી CCTV નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાને અવસરે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સરકાર પ્રત્યે આભાર માની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા 7 વર્ષથી સોડાની લારી ચલાવતા તુલસીરામ લોહારે જણાવ્યું કે અગાઉ ધંધા માટે તેમને ઊંચા વ્યાજે પૈસા ઉધાર લેવા પડતા હતા, પરંતુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેમને તબક્કાવાર 10,000, 20,000, 50,000 સુધીની લોન મળી, જેના કારણે ધંધાને મજબૂતી મળી અને આવકમાં વધારો થયો. फर्स्ट में सरकार ने मुझे 10,000 का लोन दिया था. 10,000 लोन पूरा होने के बाद मुझे 20 का दिया, 20 का फिर 30 का हुआ, इसके बाद मुझे 50,000 का लोन दिया. इससे मेरा धंधा का अच्छा गुजारा हुआ. बाकी आर्थिक स्थिति नहीं होने के कारण मुझे सरकार से स्वनिधि योजना से बहुत सहयोग मिला. मुझे सरकार का बहुत गुजारा करता हूँ. बहुत आर्थिक स्थिति खराब होने के कारण सरकार से बहुत सहयोग मिला मुझे बिना इंटरेस्ट. छोटे व्यापारियों के लिए बहुत अच्छा है सरकार ने स्वनिधि योजना से. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ તકે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ અ બર્ડ એટ વઢવાણ સિટી નામની પુસ્તિકાનું વિમોચન કરાયું. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વન્યજીવો માટે બચેલા વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરી વીજળીની 50% જરૂરિયાત આ ગ્રીન એનર્જી ક્ષેત્રમાંથી પૂરી કરવાનું લક્ષ્ય છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું. 12 जून से लेकर 18 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इक्का दुक्का स्थानों में मेनली आपका दक्षिण गुजरात की जिला है उसी में ये संभावना रहेगा. वलसाड, दमन, दादरा नगर हवेली, तापी इसके आसपास ही मेनली रहेगा. उसके आगे फिर आज जो नॉर्थ गुजरात की 2 डिस्ट्रिक्ट में आज हल्का से मध्यम बरसात का संभावना दिए है, बनासकांठा और साबरकांठा के लिए. उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र और कच्छ क्षेत्र है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. મે 2026 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની વ્યક્તિગત મહિલા કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ફલક વસાએ જણાવ્યું હતું કે હવે તેનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ચંદ્રક જીતવાનું છે. અત્યારે સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડમાં 5th રેન્ક છે મારો. અને એની પહેલાં પણ 2024માં ફર્સ્ટ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ હું પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયામાં યોજાવાની છે અને એમાં હું પાર્ટિસિપેટ કરું. મારો ગોલ એવો છે કે હું ઓલિમ્પિકમાં પણ જાઉં અને કોમનવેલ્થમાં પણ ઇન્ડિયાનું નામ આગળ રોશન કરું.
પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 આજથી અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારાયણપુરા ખાતે શરૂ થઈ છે. આજે મેન્સ અને અંડર 19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડ સાથે મુકાબલાનો પ્રારંભ થયો હતો. મેન્સ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં હિમાંશ દૈયા, હર્ષવર્ધન પટેલ, જીએ જાની, દેવ ભટ્ટ, હાર્દિક સોલંકી, માલવ પંચાલ જીત્યા છે. જ્યારે અંડર 19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આરવ સિંઘવી, દિવ્યા ભાવસાર, વંદન સુતરિયા, અંશ ખમાર અને જય મુંદાદાએ જીત મેળવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.